जय श्री कृष्ण बाळको मजामा। अगला लेक्चर में આપણે માઇક્રોસ્કોપ ટેલિસ્કોપ વિશે માહિતી મેળવી લીધી, એના જરૂરી સૂત્રો પણ મેળવી લીધા। હવે આપણું કામ છે એ જે કાંઈ દાખલા અત્યારે આપણા સિલેબસમાં છે બાકી રહી ગયા છે એ ખાસ કરવાના છે, અને 3 અને 4 બે માર્ક્સની અંદર ઉપયોગી હોય એવા દાખલા છે, પ્લસ MCQ માં પણ પૂછી શકાય, એટલે ધ્યાન બરાબર રાખજો। જુઓ, સૌથી પહેલા તમને એવું કીધું છે કે 1 મિલીમીટર સ્ક્વેરના ચોરસોમાં વિભાગેલા એક સમતલ ટુકડાને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના વિવર્ધક એટલે કે અભિસારી એટલે કે બહિર્ગોળ લેન્સ વડે જોવામાં આવે છે। આ લેન્સ આંખની બાજુમાં રાખ્યો છે, પણ ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર છે, એટલે ટુકડો છે તમારો ટુકડો અહીંયા છે, આ 9 સેન્ટીમીટર દૂર, કાચ અહીંયા છે એટલે કે લેન્સ અહીંયા છે, આની પાછળ આપણી આંખ છે, આંખની નજીક છે, આ 9 સેન્ટીમીટર અંતર છે, એટલે આ વસ્તુ અંતર થયું, આ શું થયું વસ્તુ અંતર, એનું પ્રતિબિંબ આપણને આંખની અંદરના ભાગમાં દેખાવાનું છે, બરાબર। તો ક્યાં દેખાશે, કેવું દેખાશે, આભાસી હશે કે વાસ્તવિક હશે એ આપણે ગણ્યા પછી આપણને ખબર પડે। ભાઈ બહિર્ગોળ છે એટલે f બરાબર +10 સેન્ટીમીટર ફાઇનલ, u બરાબર -9 સેન્ટીમીટર, તો તમારે v પ્રાપ્ત કરવાનો છે। તો 1/f = -1/u વત્તા 1/v, તેથી 1/10 બરાબર -9 વત્તા 1/v, તેથી 1/v = 1/10 -1/9, બરાબર। અને તેથી 1/v = -1/90, તેથી v = -90 સેન્ટીમીટર। રેડી? તો તમને પૂછી છે લેન્સની મોટાવણી માટે પ્રતિબિંબ અંતરની જરૂર પડે, તેથી લેન્સની મોટાવણી બરાબર આ મોટાવણીનું મૂલ્ય આપણે લેવાનું છે ઇક્વલ ટુ 90/9, તેથી m બરાબર 10। આ એની મોટાવણી આવી। ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ શોધો, પ્રતિબિંબનું ક્ષેત્રફળ શોધવાનું છે, તેથી પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાઈ ઓરિજિનલી મિલીમીટર સ્ક્વેર છે, આ 1 મિલીમીટર સ્ક્વેર એ વસ્તુનો એક ચોરસનો એક ટુકડા માટે હતું, બરાબર। તેથી પ્રતિબિંબનું ક્ષેત્રફળ બરાબર આ 1 મિલીમીટર સ્ક્વેર તો ખરું, પણ એ કેટલા ગણું મળી ગયું આપણને? 10 ગણું, કારણ કે એનું મેગ્નિફિકેશન 10 આવ્યું, અને તેથી હવે આ 10 ગણું મળ્યું, એ 10 લાંબુ 10 ઊંચું, એટલે 10 ગુણ્યા કેટલા કરવા પડે? 10, કારણ કે ક્ષેત્રફળ છે, બરાબર। એટલે 100 મિલીમીટર સ્ક્વેર, બરાબર। હવે 1 મિલીમીટર સ્ક્વેર બરાબર 10⁻² સેન્ટીમીટર સ્ક્વેર, તેથી આ કેટલા સેન્ટીમીટર સ્ક્વેર થઈ જશે? 1 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર। પછી બી, લેન્સની કોણીય મોટાવણી, લેન્સની અથવા તો તમે જે ઉપકરણ ઉપયોગમાં લીધું છે એ ઉપકરણની કોણીય મોટાવણી, જેને
મેગ્નિફાઇંગ પાવર પણ કહેવામાં આવે અને AM બરાબર તમારે આવશે નજીક બિંદુ ના છેદમાં વસ્તુ અંતર, મતલબ કે ગુજરાતીમાં મેં લખ્યું છે D/U. D હંમેશા સુખપૂર્વક જોઈ શકાય તેવું પ્રતિબિંબ, પ્રતિબિંબ અંતર 25 અને U તમારા માટે 9 અને તેથી M બરાબર 9 દુ 18 7 8 7 56 લગભગ 8 બરાબર 2.8 હવે C માં શું માંગ્યું છે? A માં મળેલ મોટવણી અને B માં મળેલ કોણીય મોટવણી સમાન છે તો શું પાડવાની છે આપણે કે ના? શું કામ? તો કે કારણ કે લેન્સની મોટવણી અને ઉપકરણની કોણીય મોટવણી બંને અલગ બાબત છે. કોણીય માપ છે બરાબર, એટલે કે વસ્તુ નું કોણીય માપ, મોટવણી નથી કહેતો, માપ એ પ્રતિબિંબ જેટલું જ હોય છે. હા, જો લેન્સની મોટવણીમાં પ્રતિબિંબ D જેટલા અંતરે મળે તો બંને મોટવણી સમાન થાય. કહેવાનો મતલબ એ કે બંને માટે જો આ નજીક બિંદુ D અહીંયા 25 સેન્ટીમીટર આપણે લીધું સુખપૂર્વક જોઈ શકાય તે અંતર, એ જ 25 સેન્ટીમીટર અંતર જો તમને અહીંયા મળતું હોત, આ 90 મળ્યું એને બદલે 25 સેન્ટીમીટર આપણને પ્રતિબિંબ અંતર મળતું હોત તો આપણા માટે શું બનત બને? કયો કે બંને મોટવણી સમાન બનત. એટલે આ લેન્સની મોટવણી બાબત અલગ છે અને ઓમાં ફિક્સ છે કે તમારું પ્રતિબિંબ 25 સેન્ટીમીટરે મળે તો જ તેને કોણીય મોટવણી કહેવામાં આવે. બરાબર? જે આપણી શુદ્ધ આંખ છે, એટલે કે કોઈ પણ નંબર વગરની 100% સારી આંખ છે એનું વિઝન આપણને 6/6 મેડિકલ લેંગ્વેજમાં કહેવામાં આવે. એ વિઝન 25 સેન્ટીમીટરે રહેલી દૂર જે વસ્તુ છે એને નરી આંખે આપણે જોઈ શકતા હોવા જોઈએ, સુખપૂર્વક, આરામદાયક, ધરાર નહીં. ઓકે, તો હવે તમે દાખલો લખી લ્યો. આપણે આના પછીનો દાખલો આનો ભાઈ જ છે એ આપણે ગણવાનો છે. યસ બાળકો, લાસ્ટ બે દાખલા છે. સ્વાધ્યાય 9.23 માં તમારી સમજણ માટે માત્ર 10 સેન્ટીમીટર મેં કેન્દ્ર લંબાઈ લખેલી છે. સમતલમાની આકૃતિથી લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ, એટલે કે U બરાબર વોટ, કે જેથી મહત્તમ મોટવ શક્તિ સાથે ચોરસો સ્પષ્ટ દેખાય. મહત્તમ
મોટવ શક્તિ માટે V is equal to -25 સેન્ટીમીટર આપણે લેવા પડે. નજીક બિંદુ મોટાની મોટી મળે, આ આંખથી ચોખ્ખું ન દેખાય, બરાબર? તો એને માટે F બરાબર +10 સેન્ટીમીટર છે અને તેથી 1/f is equal to -1/u વત્તા 1/v. 1/10 બરાબર -1/-25 વત્તા 1/v, બરાબર? અને તેથી 1/v બરાબર u બરાબર v લેવાના હતા. આ u એમનેમ છે, આ v ની જગ્યાએ -25, બરાબર? તો અહીંયા આવશે 1/u બરાબર -1/10 -1/25 બરાબર -250 અને અહીંયા 35 બરાબર 1/u બરાબર. અને તેથી u બરાબર માઈનસ, જો 50 5 અને 7 5, તેથી u બરાબર -7 પોઈન્ટ લગભગ 1 આવે અથવા 14 આટલા સેન્ટીમીટર, બરાબર? હવે એનો બીજો પ્રશ્ન શું છે, એટલે કેટલા અંતરે વસ્તુને રાખવાની હતી, બરાબર? તો આ અંતર મળી ગયું. આ કિસ્સામાં મોટવણી કેટલી હશે? લેન્સની આ b છે, લેન્સની મોટવણી નું મૂલ્ય જ આપણે લેવાનું ભાઈ. તો અહીંયા આવશે 25, v બરાબર તો 25 જ છે, u આપણે 7.14 મેળવા, તો આ લગભગ 7 3 21 ને 7 4 28, એટલે 3 અને 4 ની વચ્ચે આવે, એટલે 3.5. શું મોટવણી અને મોટવ શક્તિ આ કિસ્સામાં સમાન છે? તો કે હા ભાઈ, હા, સમાન છે. કારણ કે v બરાબર d બરાબર 25 સેન્ટીમીટર, એટલે કે તમારું નજીક બિંદુએ પ્રતિબિંબ મળે છે, બરાબર? એટલે આ C નો જવાબ છે. ઓકે, હવે સ્વાધ્યાય 9.24 માં, એટલે કે આમાં જો દરેક ચોરસના આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ 6.25 મિલીમીટર સ્ક્વેર મેળવવું હોય તો વસ્તુ અને વિવર્ધક કાચ એટલે કે બહિર્ગોળ લેન્સ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ? એટલે કે અહીંયા યુ તમારે શોધવાનો છે. જો આંખને આ વિવર્ધક કાચની ખૂબ જ નજીક રાખવામાં આવે તો ચોરસને તમે સ્પષ્ટ જોઈ શકશો? તો કે નહીં. શા માટે? કારણ કે તમે જ્યારે આંખને વિવર્ધક કાચની નજીક રાખશો ત્યારે તમારા માટે પ્રતિબિંબ 25 સેન્ટીમીટરે નજીક બિંદુએ મળે, જે નરી આંખે સ્પષ્ટ જોઈ શકાય નહીં. પણ પહેલા આપણે યુ તો મેળવવો જ પડશે, બરાબર? એટલે કે ક્ષેત્રફળ માં મેગ્નિફિકેશન બરાબર ટોટલ ક્ષેત્રફળ ના છેદમાં એક ચોરસ તમારો છે એનું ક્ષેત્રફળ બરાબર
6.25 બરાબર. અને તેથી કેવી મોટાવાણી? રેખીય મોટાવાણી બરાબર વર્ગમૂળમાં ક્ષેત્રફળ માં મેગ્નિફિકેશન બરાબર √6.25 બરાબર 2.5. આ તમારી રેખીય મોટાવાણી મળી. હવે આપણા લેન્સના સૂત્ર મુજબ 1/f = -1/u + 1/v બરાબર. તો તમારે કેન્દ્ર લંબાઈ તો કેટલી લેવાની છે? હતી એટલી ને એટલી જ, એટલે કે 1/10 બરાબર -1/u તો આપણે મેળવવાનો જ છે, વત્તા v આપણે જોઈએ છે. તેથી પહેલા આપણે અહીંયા m બરાબર v ના છેદમાં u, તેથી v બરાબર mu, તેથી v બરાબર 2.5 u. આ કિંમત આપણે અહીંયા મૂકી દીધી, એટલે 2.5 u બરાબર. અને તેથી 1/u બરાબર 1/2.5 u minus 1/10 બરાબર ઇક્વલ ટુ અહીંયા ના u વાળા પદ બે સાથે જ રાખો, કારણ કે આપણે u ના સૂત્રનો કરતા બનાવવાનો છે ને ભાઈ. આપણે u ને ક્યાં અલગ પાડ્યા? બરાબર. તો ઇક્વલ ટુ અહીંયા 2.5 minus u વત્તા u છેદમાં 2.5 u સ્ક્વેર બરાબર આ લઘુત્તમ નીકળ્યા હો ભાઈ, -1.5 u ના છેદમાં 2.5 u સ્ક્વેર બરાબર 1/10. તેથી 10 બરાબર શું થશે? -2.5 u ના છેદમાં 1.5 બરાબર. ઉલટું કરી નાખ્યું, u કેન્સલ થઈ ગયા, આ u ઉપર વયા ગયા, 1.5 નીચે આવી ગયા, 2.5 ઉપર વયા ગયા, માઈનસ એમ નમ છે, 10 ઉપર વયા ગયા. ઓકે, તો અહીંયા શું થશે ભાઈ? 2.5 u બરાબર -15. તેથી u બરાબર -15 ના છેદમાં 2.5 બરાબર -6 સેન્ટીમીટર, કારણ કે 6 × 15 બરાબર. અને તેથી v = 2.5 ગુણ્યા -6 બરાબર -15 સેન્ટીમીટર બરાબર. પણ અહીં પ્રતિબિંબ નજીક બિંદુ ની પાસે મળતું હોવાથી નરી આંખે તે સ્પષ્ટ જોઈ શકાશે નહીં. ઓકે બાળકો, તો ચાલો હજુ સમય છે તો આવા જે દાખલા બીજા વધારાના આપણને ધ્યાનમાં આવે પણ આપણે ગણીએ. તો અત્યારે પહેલા તમે આ લખી લ્યો. યસ બાળકો, નીટ 2017 અને 17 માં પૂછાયેલા બે પ્રશ્ન છે, એકદમ સરળ છે, એ આપણે કરી નાખીએ. એક વ્યક્તિનું નજીક બિંદુ 60 સેન્ટીમીટર છે, એનો મતલબ કે તેની વસ્તુ અંતર છે, નજીક બિંદુ
એટલે કે u બરાબર -60 સેન્ટીમીટર અને આંખથી 2 સેન્ટીમીટર દૂર, એટલે જનરલી આપણા ચશ્મા છે ને એ આંખથી 2 સેન્ટીમીટર દૂર હોય, બરાબર? તો 2 સેન્ટીમીટર દૂર રહેલ ચશ્મા ના ગ્લાસથી 22 સેન્ટીમીટર દૂરનું વાંચવા માટે ના ચશ્માના કાચની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? બરાબર? તો v માઇનસ, આપણે એક્ઝેક્ટલી આંખથી અંતર છે એ માપવું હોય તો 22 માંથી 2 શું કરવું પડે? બાદ કરવું પડે, તો -20 સેન્ટીમીટર. અને ત્યારે આપણે શું મેળવવાનું છે? f. તો આપણું સૂત્ર તો છે જ ભાઈ 1/f = -1/u વત્તા 1/v બરાબર -1/-60 વત્તા 1/-20 બરાબર ઇક્વલ ટુ, કારણ કે પ્રતિબિંબ ચતુર્ભુજ મળે છે એટલે v માઈનસ હોય હો ભાઈ, 1/60 minus 1/20 equal to 20 minus 60 એટલે થશે 40 અને છેદમાં 1200 બરાબર. અને તેથી f is equal to -30 સેન્ટીમીટર. તેથી મૂલ્ય એનું લ્યો તો +30 સેન્ટીમીટર છે જ આપણી પાસે. આ લાસ્ટ પ્રકાશના સ્ત્રોતથી x અંતરે રહેલા સમતલ અરીસા પર આપણે આકૃતિ દોરવી પડશે ભાઈ. આ પ્રકાશનો સ્ત્રોત છે અને એક્ઝેક્ટ તેનાથી x જેટલા અંતરે આપણે એક અરીસો લંબ રૂપે રાખેલો છે, બરાબર? તો હવે વિચારી લ્યો કે અહીંયા તમે સ્કેલ રાખેલ હોય, ફૂટપટ્ટી, આ ફૂટપટ્ટી હોય તમારી, તો આ ફૂટપટ્ટીમાં તમને આનું પ્રતિબિંબ અહીંયા નજીક જ દેખાશે એકદમ. પણ હવે એને એમ કીધું કે તમે આ અરીસો છે સમતલ, એને થીટા ખૂણે ભ્રમણ આપો એવું કીધું છે. જુઓ, ત્યારે પરાવર્તિત પ્રકાશથી સ્ત્રોતની નજીક જ પ્રકાશિત ટપકું મળે. આ પ્રકાશિત ટપકું આ તમારી y અક્ષ છે, બરાબર? તો જો અરીસાને થીટા જેટલું ભ્રમણ આપવામાં આવે ત્યારે પ્રકાશિત ટપકું સ્કેલ પર y જેટલું ખસે, એટલે આને લંબ રૂપે આવે, જ્યાં આવે અહીંયા એ અહીંયા પ્રકાશિત ટપકું દેખાય. તો ધારો કે આ અંતર y હોય, આ અંતર તો તમારું x બદલવાનું જ નથી. બસ ખાલી ધ્યાન એક જ બાબતનું રાખવાનું છે કે આ ખૂણો કેટલો થશે? 2 થીટા જેટલો થશે. એટલે કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચે નો ખૂણો 2 થીટા થશે. અને તેથી આકૃતિ પરથી tan 2 થીટા બરાબર y ના છેદમાં x, પરંતુ થીટા નાનો છે, તેથી tan 2 થીટા બરાબર લગભગ 2 થીટા લઈ શકાય. અને તેથી 2 થીટા is equal to y upon x હોય તો થીટા is equal to y upon 2x હોય, કારણ કે એને તમને થીટા શોધવાનું કીધું હતું. ઓકે, ક્લિયર? લખી લ્યો. હવે જેટલા ધ્યાનમાં આવશે એટલા તો આપણે સારા પ્રશ્ન અગત્યના લિમિટ બારના અઘરા ન હોવા જોઈએ, કારણ કે એવા પ્રશ્ન નીટની એક્ઝામમાં પૂછાતા
નથી. ઓકે, પણ ZEE માં પૂછાય એટલે ક્યારેક ક્યારેક વચ્ચે મેં હાર્ડ ક્વેશ્ચન કરાવેલા હોય તો એ ZEE માટે હોય. ઓકે, યસ બચ્ચો, આ થોડા એક્સ્ટ્રા ક્વેશ્ચન છે પણ પૂછવા યોગ્ય છે અને સારા ક્વેશ્ચન છે, પરીક્ષા માટે ઉપયોગી છે એટલે કરાવું છું. બે આભાસી ઊંડાઈ માટેના જ છે. એક કૂવાની ઊંડાઈ 5.5 મીટર છે. આમ તો આ કૂવો બરાબર, આ 5.5 બરાબર સંપૂર્ણ ભરેલો છે પાણીથી અને પાણીનો વક્રીભવનાંક 1.33 હોય તો ઉપરથી શિરોલંબ દિશામાં જોતા આપણે હવામાંથી જોવાનું છે. કૂવાનું તળિયું કેટલું ઊંચે એને દેખાશે એટલે આ એની સાચી ઊંડાઈ થઈ. બરાબર, તો HI છેદમાં HO બરાબર n હવા છેદમાં n પાણી. પાણી મતલબ પ્રવાહી. બરાબર, જ્યાંથી જોતા હોય એ અંશમાં મૂકવાનું એટલે HI બરાબર HO છેદમાં n બરાબર 5.5 છેદમાં 1.33 બરાબર 5.5 ભાગ્યા 1.33 ઇક્વલ ટુ 4.13 આ એની આભાસી ઊંડાઈ આવી આટલા સેન્ટીમીટર. તેથી કૂવાનું ઊંચે આવેલું તળિયું બરાબર કેટલું તળિયું ઊંચે આવશે? ઉપરથી એ જોવે છે તો એને આટલું દેખાય છે એટલે આ ઊંડાઈ છે એ 4.13 છે. તો આપણે 5.5 માંથી 4.13 બાદ કરીએ એટલે કૂવાનું તળિયું કેટલું ઊંચે આવશે એની ખબર આપણને પડી જાય. એટલે 5.5 minus 4.13 બરાબર 7 3 and 1.37 મીટર. આ બધું મીટરમાં જ છે ભાઈ, કૂવો સેન્ટીમીટરમાં ના હોય. બરાબર, તો આટલું અધર આવશે. ઓકે, અહીંયા એના જેવું જ છે પણ અહીંયા છે ને ડબલ મોટી ટાંકી લીધેલી છે ભાઈ. આ ટાંકી છે એ તમારી મોટી ટાંકી છે. મોટી ટાંકીમાં ઉપર 30 સેન્ટીમીટર સુધી પાણી ભરેલું છે. અહીંયા પાણી છે અને નીચે 30 સેન્ટીમીટર સુધી તેલ ભરેલું છે અને આપણે આપણી આંખને ઉપરથી જોવાની છે. એક ટાંકીમાં 30 સેન્ટીમીટર ઊંચાઈ સુધી પાણી અને તેની ઉપર પાણી નીચે છે. આ પાણી અને આ તેલ છે. ઓકે, નો પ્રોબ્લેમ. સુધી તેલ ભરેલું છે તો ઉપરથી શિરોલંબ દિશામાં ટાંકીનું તળિયું જોતા તે ખાલી જગ્યા સેન્ટીમીટર ઉપર ખસેલું દેખાશે. સેન્ટીમીટરમાં જ છે. પાણી અને તેલનો વક્રીભવનાંક અનુક્રમે 1.33 1.28 છે. ઓલરાઈટ, તો આપણે બે માટે અલગ અલગ આભાસી કેટલું અધર આવશે આની જેમ શોધી લઈ અલગ અલગ. બરાબર, તો પહેલા પાણી માટે HI છેદમાં HO બરાબર હવામાંથી જોવાનું છે એટલે 1 ના છેદમાં 1.33. તેથી HI બરાબર સાચી ઊંડાઈ એની 30 છે. 30 ના છેદમાં 1.33. તેથી HI બરાબર 30 ભાગ્યા 1.33 22.55 બરાબર 22.55. રાઈટ.
22.55 30 ભાગ્યા 30. ઓકે ક્લિયર, બરાબર છે. અને તેથી ઊંચે આવેલ તળિયું, પહેલા આનું તળિયું આપણે શોધી લઈએ, બરાબર 30 છે એમાંથી 22.55 શું કરવાના છે આપણે 12, એટલે 10 5 5 9 5 4 9 2 7 10 2 8 અને 0 એટલે 8.45 સેન્ટીમીટર અધર આવશે. રેડી? હવે આવી જ રીતે કેને માટે આપણે કામ કરશું ભાઈ? તેલ માટે. તો તેલ માટે ડાયરેક્ટ કરું છું HI બરાબર HO ના છેદમાં 1.28 બરાબર 30 ના છેદમાં 1.28 ઇક્વલ ટુ 30 ભાગ્યા 1.28 23.43 સેન્ટીમીટર. તેથી તેલને લીધે ઊંચે આવેલ તળિયું બરાબર 30.00 માંથી 23.43 શું કરવાના છે આપણે? બાદ કરવાના. 10 3 7 9 4 5 10 3 7 7.57 સેન્ટીમીટર. તેથી કુલ ઊંચે આવેલ તળિયું બરાબર, જોવો જોઈએ કુલ કેટલું ઊંચું આવશે ભાઈ? પાણીને કારણે આટલું ને તેલને કારણે આટલું, બરાબર? તો 8.45 વત્તા 7.57, બરાબર? આપણે બાકી હજી ચેક કરી લી ભાઈ. 30 ઓછા 22.55 7 અહીંયા ભૂલ હતી, 7.45 છે અને 30 ઓછા 23.43 6 આપણે બેયમાં એક એક વધારી દીધું. મસ્ત કામ કર્યું. ઓકે, તો હવે આ બેયનો સરવાળો આપણે કરીએ એટલે અહીંયા 7 અને અહીંયા આવશે 6 બરાબર 7 ને 5 12 1 4 ને 5 ને 5 10 7 ને 8 ને 6 14.02 સેન્ટીમીટર. એટલે આને કારણે તળિયું અધર આવશે ને આને કારણે તળિયું અધર આવશે. આને કારણે આવતું તળિયું ને આને કારણે આવતું તળિયું બે અલગ અલગ ગણી લેવાનું, બેનો સરવાળો કરી દેવાનો, તો ટોટલ તળિયું 14.02 સેન્ટીમીટર જેટલું અધર આવશે. અહીંયા એટલું પાણી હતું કૂવામાં, અહીંયા પાણી તેલ બેય છે. ઓકે, તો ક્વેશ્ચન બહુ સરસ મજાનો છે, તો લખી લેજો. યસ બાળકો, સેમ આપણે કરી ગયા એના જેવો જ છે દાખલો, પણ થોડો ઉલટો પુલટો છે. ઉલટો પુલટો કેમ છે? તો રકમમાં બરાબર ધ્યાનથી જુઓ કે 1.5 વક્રી ભવનાંક ધરાવતા કાચના ચોસલામાં રહેલ હવાના પરપોટાની ઊંડાઈ એક બાજુથી જોતા 5 સેન્ટીમીટર. ભાઈ ધ્યાન રાખો, આપણે બહારથી જોઈ રહ્યા છીએ એટલે આ 5 સેન્ટીમીટર છે એ આભાસી છે. સાચી ઊંડાઈ ઈ ચોસલાની જાડાઈ છે, પણ એની ખબર નથી આપણને. પરપોટો ધારો કે અહીંથી દેખાય છે, અહીંયા છે, જો આ સાચું કાંઈ નથી, આપણે બહારથી જોઈ રહ્યા છીએ, બરાબર? તો આ ઊંચાઈ 5 સેન્ટીમીટર છે અને આ બાજુથી જોઈએ તો આ ઊંચાઈ 2 સેન્ટીમીટર છે. ઓકે, તો હવે બેય માટે જેમ આપણે બેય માટે આભાસી શોધી હતી
30 સેન્ટીમીટર પાણી 30 તેલ હતું, એમ અહીંયા આપણે બે આભાસી માટે સાચી વસ્તુને ગોતશું. એટલે કે 5 સેન્ટીમીટર બરાબર HI માટે HI છેદમાં HO બરાબર 1/, વક્રી ભવનાંક 1.5. તેથી HO બરાબર અહીંયા HO શોધવાના છે ભાઈ, તો 5 સેન્ટીમીટર ગુણ્યા 1.5 બરાબર 7.5 સેન્ટીમીટર. તો જ્યાં તમને ખરેખર 5 દેખાય છે એ 5 નથી પણ 7.5 છે. આ જ રીતે બીજી બાજુ થી જોતા HI છેદમાં HO બરાબર 1/1.5 બરાબર. અને તેથી અને HO ડેશ કહી દઈએ આપણે, તો HO ડેશ બરાબર 1.5 ગુણ્યા 2 સેન્ટીમીટર બરાબર 3 સેન્ટીમીટર સાચુકલી જાડાઈ મળી. તો આ 2 વાળી છે એ 3 છે, 5 વાળી છે એ 7.5 છે. અને તેથી ચોસલાની જાડાઈ બરાબર 7.5 વત્તા 3 બરાબર 10.5 સેન્ટીમીટર. આ પણ પૂછાયેલો જ ક્વેશ્ચન છે, પણ આ ગુજકેટમાં પણ પૂછી શકાય એવા પ્રશ્નો છે, એટલે બાળકો ખાસ કરતા રહેજો. હવે આ એક દાખલો 1.732 વક્રી ભવનાંક ધરાવતા સમબાજુ પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ શોધો અને આપાત કોણ પણ શોધો. ભાઈ તમારા હોમવર્કમાં આપું છું, બરાબર. તમે જે થિયરી ભણ્યા છો એના ઉપર તમારી બુદ્ધિ હાલે છે કે નહીં એ જોજો, બરાબર. જવાબ મેળવી લેજો. જવાબ મેળવી ન ખબર પડે તો મને પૂછી લેજો, અને આવી જાય તો કોમેન્ટ બોક્સમાં જવાબ લખવાની છૂટ છે. ઓકે, ચાલો તો નેક્સ્ટ લેક્ચર થી આપણે આના પછીનું જ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓલરાઈટ, જય શ્રી કૃષ્ણ.